નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મંતવ્ય ન્યૂઝના પર્દાફાશ બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાગ્યા। એલન આકાશ માટે અપાયા તપાસના આદેશો। અમેરિકામાં ગુજરાતીની મોટલમાં ભારતીયની સનસનીખેજ હત્યા। હત્યારાએ 4 મિનિટમાં માથું ધડથી અલગ કરી દીધું। પીએમ મોદીના 75મા જન્મદિવસ પર ભાજપની મોટી જાહેરાત। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં કાર્યક્રમો યોજાશે। ચીન સામે ભારત પર યુએસની નવી રણનીતિ। રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિયુક્ત રાજદૂતે કર્યો ખુલાસો। સુરત બનશે લોજિસ્ટિક હબ। મુંબઈ બાદ કનેક્ટિવિટીમાં સૌથી આગળ। માસ્ટર પ્લાન કરશે તૈયાર। ઉત્તરાખંડના ડ્રીમ પ્રોજેક્ટમાં 3 કંપનીઓના ટેન્ડર બાંધકામમાં પતંજલિના બાલકૃષ્ણનો પણ હિસ્સો। સચિન તેંડુલકરનું વિમાન તોફાનમાં ફસાયું। જંગલી પ્રાણીઓને ભગાડીને કરવું પડ્યું લેન્ડિંગ। હિન્દુ રાષ્ટ્ર કે રાજાશાહી જેનજી પ્રદર્શનમાં ભાગ લેનારા યુવાનોને હવે પસ્તાવો થઈ રહ્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં લઈ જવાયા। મામલતદારે નોટિસ ફટકારી પુરાવા રજૂ કરવા આદેશ કરતા ભાજપ એમએલએ રમણ વોરા પુરાવા રજૂ કરવા ન થયા હાજર। કૃષિ પંચે ફટકારી નોટિસ। તાલાળા પોલીસ સ્ટેશનમાં જોવા જેવી થઈ। ગળે મળવા જતા પોલીસ કર્મીએ કેમેરો જોઈ જતા દેવાયત ખબરને હડસેલો માર્યો। ખરાબ કેરીઓ તાત્કાલિક દૂર કરો, નહીં તો આખી ટોપલી સડી જશે। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નેતાઓને 90 દિવસનું અલ્ટિમેટમ। 9 જિલ્લાના પ્રમુખ સામે વ્યક્ત કરી નારાજગી। કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ખડગેએ નેતાઓને લીધા ક્લાસ। અમેરિકામાં ચાર્લી ક્રિકની હત્યાના આરોપી ટેલર રોબિન્સની કરવામાં આવી ધરપકડ। બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર ફાયરિંગ। આ ફાયરિંગ કરવાનાર રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગ પર સાધવામાં આવ્યું નિશાન। સુશીલા કાર્કે નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા। રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ। ભારત સાથે ખાસ સંબંધ છે। પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે। રૂપિયા 100 કરોડની વધુના વિકાસના કાર્યોની આપશે ભેટ। યુએનએસસીની બેઠકમાં પાકિસ્તાનની બેઇજ્જતી। ઓસામ બિન લાદેન તમારે ત્યાં કેમ છુપાયો હતો, એવા સવાલો કરી કર્યા પ્રહારો। પીટર નવારોએ મોદી ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાના પ્રયાસો કર્યા। અમેરિકાના પૂર્વ એનએસએ જોન બોલ્ટરે કર્યો ખુલાસો। ભારતને આપી સલાહ। માઉન્ટ આબુ રોડ પર દિવાલનું કામ ઝડપથી ચાલુ। પ્રવાસીઓ માટે પ્રવેશબંધી હટાવવામાં આવી। તમે સાંભળીને તંગ રહી જશો। અલ્બેનિયામાં એઆઈને અપાયું મંત્રી પદ। ભ્રષ્ટાચાર રોકવા કરાયો નવો પ્રયોગ। કઈ બે સરકારી બેંક વિશ્વની ટોપ 20માં થશે સામેલ। સરકાર બનાવી રહી છે મોટી યોજના। મણિપુરમાં હિંસા બાદ પ્રથમ વખત પીએમ મોદીની મુલાકાત। 2.5 વર્ષમાં સ્થિતિ કેવી રીતે વકરી અને શું થયું? આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।